તો મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા ટોપિક સાથે મોરલી ડેરી ફાર્મના ચેનલમાં નવા ટોપિક સાથે તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે જર્સી બ્રીડ ઉપરની ગાયો ઉપર વાત કરવાના છીએ. તો મિત્રો આ ગાય હું પર ખરીદી કરીને લાવ્યો છું. તમે જુઓ જર્સી બ્રીડ છે. આ ગાયની ખાસિયત શું મિત્રો, આનો અડર જુઓ તમે, 60 અડર છે એકદમ, અને દૂધે છે મિત્રો. આને એવું નથી કે અડર 60 છે કે એનું દૂધ નથી. હજી આ ગાય 4 મહિનાની ગાભણી છે અને 5મો મહિનો બેહી છે તો એ હજી 5 લીટર દૂધ કરે છે. અને વિયાણા મિત્રો 1.5 વર્ષ થઈ ગયું છે. પર અત્યારે પહેલાં હું લાવ્યો તો આને વર્ષ દિવસ થયું, 1.5 વર્ષ નહીં પણ વર્ષ દિવસ થઈ ગયું છે. અને મિત્રો તમે જુઓ આ જર્સી સાથે કપિલા પણ છે, શ્વેત એટલે કપિલા છે. અને તમે એની આંખો જો. અને મિત્રો આને ફેટ પર્સન્ટેજ બહુ સારા છે, 5 ફેટ સુધી આના ફેટ આવે છે. અને આમ હાઈટ માપે મેળવે છે. અને આ પ્યોર તો જર્સી નથી, 75% જર્સી છે. અને થોડાક લક્ષણ બતાવે છે એચઅપના, બાકી તમે જો. અને આનું જે આવશે ને એ પ્યોર જર્સું આવે, પણ આપણે આવું જ મેં કહ્યું છે આને, એટલે આવું જ બચ્ચું આવશે. આવું જ છે જર્સી ક્રોસનું, એટલે આને પણ આવું જ બચ્ચું આવશે. આપણી પાસે આવીને આવી એક બીજી જે જર્સી વાસળી છે, એ ગીર જર્સી મિક્સ છે, તમને એ પણ હું બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ પણ ગીર જર્સી મિક્સ છે. આનીમાં ક્રોસ છે, કાળી ક્રોસ, એચએફ ક્રોસ છે. પાછી એમાં જર્સીનું સીમન મુકાયું હતું, સેક્સ સીમન, ત્યાં આવી છે. આની ફોનમાં તો નાની બતાવી છે, બાકી આમ તો ઘણી મોટી છે. બાકી જો આ રહીને એ જર્સી કાંકરેજ ક્રોસ છે. તમે જો આનીમાં પ્યોર જર્સી છે, અને આને કાંકરેજનું બિદાન કરાવવા હોવાથી આ જર્સી કાંકરેજ ક્રોસ છે. તો આવી ક્રોસ બ્રીડિંગ છે, અને આપણે આમાંથી નસલ સુધારણ કરવાનું છે. બધાને પ્યોર બ્રીડ ઉપર લઈ જવાના છે. મિત્રો તમને આ ગાયની વાત કરું ને તો પહેલાં પ્રથમ તો આને વાસળું તો જોઈએ જ નહીં, હાવ સોજી અને કમ્પ્લેટ. અને ખાણ વગર દોવો કે ગમે એમ દોવો, શાંતિથી દોવા દે. અને તમે અડર ક્વોલિટી જુઓ, હજી આમ તમને એમ લાગે ગાય પાકડ છે, પણ ગાય ખૂબ જ સારી છે. હાઈટ માપે મેળે રહે છે. આમાં આપણે પ્યોર જર્સીનું સીમન રખાવાનું છે. તો પછી તેનું રિઝલ્ટ શું આવે એ તમે બધા જોજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. જય હિન્દ.